જય માતાજી બધાને. આપણે જે સ્પોટ ચાર્ટ ઉપર લાઈન માર્ક કરી છે ત્યાં આપણે ટ્રેડ કરવા જઈ રહ્યા છીએ, જે નિફ્ટી 50નો છે, જેની પ્રીમિયમના ચાર્ટ ઉપર 24,250માં એન્ટ્રી બની રહી છે 78 પર. તમે જોઈ શકો છો કે સ્પોટ ચાર્ટમાં તો ફ્લિકર આવી રહ્યા છે, પણ પ્રીમિયમમાં એવી કોઈ મૂવમેન્ટ જોવા નથી મળી રહી. સ્પોટ ચાર્ટમાં જે ફ્લિકર છે એ કદાચ બ્રોકરનો ગ્લિચ હોઈ શકે છે. આપણે વેઇટ કરવો પડશે કે આપણો ટ્રેડ એક્ટિવ થાય છે કે નહીં. જો આપણો ટ્રેડ એક્ટિવ થાય છે તો આપણે 15 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે કામ કરીશું. જોઈએ છીએ શું થાય છે. ફાઇનલી આપણો ટ્રેડ એક્ટિવ થઈ ગયો છે. એક્ટિવ થતાં જ 15 પોઈન્ટ મળ્યા, પણ જે ફ્લિકરમાં આવ્યા તેથી આપણે બુક કરી શકીએ એવું હતું નહીં. આપણે માઇનસમાં ચાલી રહ્યા છીએ અત્યારે. હવે જોઈએ છીએ શું થાય છે. કે ફ્લિકર આવી રહ્યા છે તો આપણે બહુ ઝાઝો રિસ્ક નહીં લઈએ અને 15 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે કામ કરશું. અને આપણે ટાર્ગેટ પણ રાખી દીધું છે. જો પાછું એક કોઈ ફ્લિકર આવે છે તો આપણો પ્રોફિટ બુક થઈ જાય, નહીંતર પહેલાંની જેવું ના થાય કે પાછો આપણે ફ્લિકરમાં ટાર્ગેટ નીકળી જાય. તો આપણે ટાર્ગેટ આવી ગયો છે. તો